આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્ટર્લિંગ હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા તેમજ ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત પ્રતિક્રિયા કરીને વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી છે। આ વિશ્વ કિડની દિવસ પર સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાએ ગર્વથી જ નેફ્રોલોજી અને યુરોલોજીમાં શ્રેષ્ઠતાના દીવાદાંડી તરીકે ઊભી થઈ છે। એક જ છત નીચે કિડનીની સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે। વિશ્વ કિડની દિવસ કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં સારવારની સમાનતા પહોંચવાની એક હિમાયત કરવાના મહત્વનો ભાગ ભજવે છે। આ વર્ષની થીમ સૌ માટે કિડની આરોગ્ય, ઇલાજ અને શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસ માટે સમાન રીતે આગળ વધવાની છે। સ્ટર્લિંગ હોસ્પિટલ એ વડોદરામાં સારી રીતે જ સારી સાર સંભાળ અને સેવા માટે જાણીતી છે। સુનિશ્ચિતતા કરવા માટે જ પ્રતિબંધ પણ છે। જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓને કરુણા અને કુશળતા સાથે સર્વોચ્ચ ગુણવત્તાવાળી કિડનીની સંભાળ પણ લે છે તેવી એક તક છે। સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ કરનારાઓ અને ડાયાલિસિસના દર્દીઓ તેમજ કિડની રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત રીતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન્સ ડૉક્ટર માધવ અને ડૉક્ટર અર્ચિત દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર પાર્થ શાહ, ડૉક્ટર ઋષભ હાંડા, ડૉક્ટર પ્રતીક શાહ સહિત ટ્રાન્સપ્લાન્ટ સર્જનની આ એક ટીમ છે। તેઓ ક્રિટિકલ કેર નિષ્ણાંતો, ફિઝિયોથેરાપિસ્ટ સાથે જોડાયા હતા। અન્ય હેલ્થકેર પ્રોફેશન્સ આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ, CDHO ડૉક્ટર મીનાક્ષી ચૌહાણે પણ કિડનીની સ્વાસ્થ્યને આગળ વધારવા માટે સંયોગી પ્રયાસોને મહત્વપૂર્ણ એક ભાર મૂક્યો હતો અને આ પ્રસંગે તેઓએ હાજરી પણ આપી હતી। અરસપરસના સત્ર અનુભવવા, આંતરદ્રષ્ટિ અને જ્ઞાનને શેર કરવા માટે એક મંચ તરીકે સેવા પણ આપી રહ્યા છે। જાગૃતિને પ્રોત્સાહન આપવા, સારવારની પ્રક્રિયાને સરળ બનાવવા અને નેફ્રોલોજીમાં શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતાને તે મજબૂત પણ બનાવે છે। કિડનીના સ્વાસ્થ્યને લઈને જ પ્રાથમિકતા બનાવવાના સમર્પણને પુનઃપૃષ્ઠ પણ તેઓ કરી રહ્યા છે। નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા દ્વારા જ 60થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળતાપૂર્વક પૂર્ણતાને જાહેરાત કરી રહ્યા છે। તે રોમાંચિત છે। પરંપરાગત રીતે જ કિડની સંભાળની સીમાઓને આગળ વધારતા પાછલા વર્ષમાં જ 2 EBO અસંગત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જ વડોદરામાં એકમાત્ર આ કેન્દ્ર છે। આવી જ એક પ્રેરણાદાયી સફળતાની વાત પ્રદીપસિંહ, જેઓનું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે, તેઓ 32 વર્ષના છે। એપ્રિલ 2023માં પ્રદીપસિંહને એ પોઝિટિવ માતા પાસેથી જીવનરક્ષક કિડની ટ્રાન્સપ્લાન્ટ મળી હતી, જે રક્ત જૂથની સુસંગતતાના પરંપરાગત અવરોધોને ટાળ્યો હતો। દહેજમાં કેમિકલ એન્જિનિયરિંગ તરીકે જ તેઓ ખીલે છે। કિડની ટ્રાન્સપ્લાન્ટને પરિવર્તનકારી અસરને મૂર્ત સ્વરૂપ આપી રહ્યા છે। O પોઝિટિવ બ્લડ ધરાવતા જ 56 વર્ષીય ખેડૂત મનસુખલાલને ઓક્ટોબર 2023માં તેમને એ પોઝિટિવ ભાઈ પાસેથી કિડની મળી હતી। સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રોફેસર અસંગત કિડની ટ્રાન્સપ્લાન્ટની અસરકારકતા પર ભાર મૂકતા જ મનસુખલાલ જોમ અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ પણ ફરી શરૂ કરી છે। જેમ જેમ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરતા જઈએ છીએ તેમ અનેક લોકોને પ્રોત્સાહન પણ મળે છે। સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા દ્વારા જાગૃતિને પ્રોત્સાહન આપવા, સારવાર સુધી પહોંચવાની સુવિધા અને નેફ્રોલોજીમાં શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતાને પુનઃપૃષ્ઠ કરે છે। ચલો સાથે મળીને એવી દુનિયા તરફ પ્રયાણ કરીએ કે જ્યાં કિડનીની તંદુરસ્તી બધા માટે પ્રાથમિકતા હોય। સાથે સાથે સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ ડૉક્ટર અંકુશ અને ડૉક્ટર અંશિફ અને આખી મેનેજમેન્ટ ટીમને પણ આભારીશું કે તાબડતોબ અને ત્વરિત આ દિવસને ઉજવવા માટેનું બધું અરેન્જમેન્ટ કર્યું। અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણા દર્દી અને મિત્રો બંને રાઈટ અત્યારે ડાયાલિસિસ તથા ટ્રાન્સપ્લાન્ટ બંનેના દર્દી હાજર છે, તો બંનેને થેન્ક્સ કહીશ કે તમે પણ તમારી લાઈફમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવ્યા। મેડિકલ આસ્પેક્ટ, કિડની બીમારીનો મેડિકલ આસ્પેક્ટ તો ડૉક્ટર માધવ સરે સારી રીતે કીધું। હું ખાલી આનો જનરલ આસ્પેક્ટ કહેવા માંગીશ કે દુનિયાભરમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડાયાલિસિસ પેશન્ટના રિવ્યૂઝ અને લાઈફ આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ સેશનનું જે ડિસ્કશન થઈ રહ્યું છે અને જે પેશન્ટે પોતાના રિવ્યૂઝ આપ્યા, એના માટે હું તમામ પેશન્ટનો, તમામ ખૂબ જ સરસ એરેન્જમેન્ટ માટે સ્ટર્લિંગના મેનેજમેન્ટ ટીમનો અને જે આખી જ આ ટ્રીટમેન્ટ પોર્શનમાં જે લોકો ઇન્વોલ્વ છે એવા ડૉક્ટર, બધા જ સર્વ ડૉક્ટર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું। ડાયાલિસિસની વિશે વાત કરીએ, વર્લ્ડ કિડની ડેમાં નોર્મલી 2 વસ્તુ પર વાત થતી હોય છે, એક તો ડાયાલિસિસ વિશે અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટ વિશે। સ્ટર્લિંગ એક એવું યુનિટ છે કે જેમાં સક્સેસફુલી અત્યાર સુધીમાં 10થી વધારે ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે
120થી પણ વધારે, જે મને ડેટા મળ્યો છે એ પ્રમાણે 120થી પણ વધારે ડાયાલિસિસના પેશન્ટ્સ પ્રેઝન્ટ છે અને ખૂબ જ સરસ રીતે આ સેવાકીય પ્રવૃત્તિને બહુ જ સારી રીતે પ્રમોટ કરી રહ્યા છે. વર્લ્ડ કિડની ડેના દિવસે આપણે જે નોર્મલી શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ, શેનાથી ડાયાલિસિસ આપણે રોકી શકીએ છીએ, શું આપણે પોર્શન્સમાં ધ્યાન આપવું જોઈએ, એ દરેક વસ્તુનું નોર્મલ ડિસ્કશન તમને ડે ટુ ડે બેસિસ પર ડોક્ટર્સ તરફથી મળતું હોય છે. એટલે આ વિશે હું વધારે ડિસ્કશન નહીં કરું. Namaskar. Today on World Kidney Day, we have gathered here with our esteemed guests, Dr. Mitesh Shah and Dr. Meenakshi, and we have called our dialysis patients and their families to celebrate this World Kidney Day and spread awareness about the World Kidney Day. At Sterling Hospitals, Vadodara, we run this dialysis program and kidney transplant program with a team of around 6 to 7 doctors. We do around 1800 dialysis per month. आज तक हमने 60 ट्रांसप्लांट्स यहाँ पे कर दिए हैं एंड यूनिक चीज़ ये है कि किसी का खून मैच नहीं करता. हमने ABO इनकम्पैटिबल भी 2 ट्रांसप्लांट्स किए हैं. उम्मीद करते हैं कि इन फ्यूचर ऑल्सो वी विल सर्व दिस पेशेंट्स विद बेस्ट ऑफ अवर कैपेबिलिटी. थैंक यू सो मच. डॉक्टर अंकुश मेहता, जोनल डायरेक्टर, स्टर्लिंग હોસ્પિટલ. કિડની મારે 2020માં CKDનો પ્રોબ્લેમ હતો, એટલે એના લીધે મારે અહીંયા એડમિટ થવું પડ્યું હતું. એનું ઓપરેશન થયું હતું. પછી 2020થી 2022 5/10/2022 સુધી મારે ડાયાલિસિસ ચાલી. મેં કેડીવેરમાં નોંધાવેલું હતું અહીંયા ટ્રાન્સપ્લાન્ટ માટે, માધવ સર, અર્ચિત સરના સજેશનથી કે તમે આ ઓપરેશન કરાવી લો, જેનાથી હેપી લાઈફ તમારે થઈ શકે. એટલે 5/10 મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું કેડીવેરમાં અને ઓપરેશન બહુ સરસ રીતે કર્યું છે અને હોસ્પિટલ સ્ટાફનો બહુ સરસ સપોર્ટ રહ્યો છે હમણાં માટે અને હમણાં બહુ જ હેલ્ધી લાઈફ જીવી રહ્યો છે. મારું નામ ગોપાલ પાટીલ છે. હું MGVCLમાં નોકરી કરું છું અને અત્યારે મારી ઉંમર 43 વર્ષ છે. આજે 14 માર્ચ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. અત્યારે ડાયાલિસિસના બધા જ પેશન્ટ અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ કે કિડની ડિસીઝનું પ્રિવેલન્સ જે રીતે થઈ રહ્યું છે એને કોઈક અંશે આપણે રોકી શકીએ અને એની અવેરનેસ ફેલાય, એના માટે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ, એની મેનેજમેન્ટની ટીમ અને એના યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું. સ્ટર્લિંગ હોસ્પિટલે અત્યાર સુધીમાં 60થી પણ વધારે ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે અને અત્યારે એમના દર મહિને 1800થી પણ વધારે ડાયાલિસિસના પેશન્ટનું ટ્રીટમેન્ટ કરે છે. એમાંથી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડમાં 1500થી પણ વધારે પેશન્ટ ડાયાલિસિસમાં સારવાર લઈ રહ્યા છે.